પોરબંદર સહિત રાજ્યભરમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો, સાથે વીજળી ત્રાટકવાની પણ ઘટના બની હતી। પોરબંદરના બરડા પંથક વિસ્તારમાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જેને પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા। હાલ ખેતરોમાં ઉનાળુ પાક ઊભો છે, ત્યારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। અન્ય ઘટનાની વાત કરીએ તો સિસલી ગામે રહેતા બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો 30 વર્ષનો યુવાન નદી કાંઠે મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો। એ દરમિયાન વીજળી કાળ બનીને ત્રાટકતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી। મારું નામ રાણાભાઈ ઓડેદરા। ઘટના આપણે સિસલી તળાવમાં માટી કામ ચાલતું હતું, અમારા ભાઈ મોટા બાપા એ ત્યાં નીચે ઊંઘીને મોબાઈલમાં વાત કરતા હતા ફોન ઉપર, ત્યાં ઓચિંતાની વીજ ઉપરથી પડી। મારા મોટા બાપના છોકરાનું નામ છે બાલુભાઈ ઓડેદરા। ત્યાં માટી કામ ચાલતું હતું, આપણે ખેડૂ કામ। અને એક બનાવમાં સોઢાણા મરિયાસિંહ વિસ્તારમાં રહેતા અને તબીબ મુકેશભાઈ કારાવદરા અને તેમના પિતા જીવાભાઈ બપોરના સમયે ઘર નજીકના વાડામાં કામ કરી રહ્યા હતા। એ દરમિયાન એકાએક વીજળી પડી હતી, જેને પગલે મુકેશભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે તેમના પિતા જીવાભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું। આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ હતી। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને સાથે વીજળી કાળ બનીને ત્રાટકતા 2 લોકોનો ભોગ લેવાયો છે, જેને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।